જય શ્રી કૃષ્ણ. જીવન જ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાયના મહાત્મ્યના ફળની એક કથા વાર્તા અને બીજા અધ્યાયનો સારાંશ. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ચાલો આજે આપણે સાંભળીએ ગીતાજીના બીજા અધ્યાયના મહાત્મ્યના ફળની એક કથા વાર્તા. પાર્વતીજીએ ભગવાન શંકરને ગીતાજીના બીજા અધ્યાયનું મહત્વ શું છે તે વિશે પૂછતા ભગવાન શંકરે કહ્યું કે ભગવાન વિષ્ણુએ આ વિશે લક્ષ્મીજીને જે કથા કહી છે તે હું તમને કહું છું. દક્ષિણ દેશમાં પુરંદર ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, હવન, પૂજન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો. એક જગ્યાએ સાધુ મહાત્માઓ ત્યાં સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં તે જઈ પહોંચ્યો ને પોતાના મનની મૂંઝવણ તેમને જણાવી. તેણે કહ્યું કે પોતે ખરાબ આચરણ કરતો નથી, છતાં પોતાના મનને શાંતિ કેમ મળતી નથી. તેમાંના એક મહાત્માએ કહ્યું કે તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માએ આ વિશે એક કથા તેને કહી સંભળાવી. પ્રતિષ્ઠાન નગરમાં દુર્દુમ રાજા રહેતો હતો. તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો. આ બ્રાહ્મણ લોભી હતો. રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતો હતો. ત્યારે તે બધું પોતે જ હજમ કરી જતો હતો. આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં ગયો. કેટલાય સમય નરકની યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. ત્યારે તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દુષ્ટા હતી. તેણે તેના સૂતેલા પતિનું માથું કપાવી નાખ્યું. આથી તે પ્રેત બન્યો અને કર્કશા પણ મૃત્યુ પામતા બકરી બની. એક દિવસ આ પ્રેત જંગલમાં આ બકરીને જોઈને તેને પોતાના પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો. છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ ત્યાં જ આવીને તેને મારવાને બદલે તેની પાસે જ ઊભું રહી ગયું. આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી. ત્યાં તેઓ ગીતાજીના બીજા અધ્યાયનું વાંચન કરી રહ્યા હતા. હવે બકરી અને પ્રેત બંને તે ત્યાં સાંભળતા ઊભા રહી ગયા. આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો. દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત બંને વિષ્ણુ લોકને પામ્યા. આ બનાવ કહીને મહાત્માએ સુશર્માને ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવાનું કહ્યું. આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિને પામ્યો અને બધા જ સુખ ભોગવીને તે વૈકુંઠ લોકને પામ્યો. તો આ હતી ગીતાજીના બીજા અધ્યાય સાંખ્ય યોગના મહાત્મ્યની એક પાવન કથા વાર્તા. હવે આપણે સાંભળીએ ગીતાજીના બીજા અધ્યાયનો સારાંશ. પોતાના આપ્તજનોને યુદ્ધમાં હણવાથી પોતાને કોઈ લાભ થશે નહીં તેમ વિચારીને નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેને બોધ આપીને ધર્મ સમજાવે છે. તે કહે છે કે તને આ સમયે મોહ ક્યાંથી થયો? તું કાયર ન બન, શોક ન કર, કેમ કે જ્ઞાનીઓને પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી. જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે છે તે જ અમરત્વને પ્રાપ્ત કરે છે. તે જ મોક્ષનો અધિકારી થાય છે. જેનાથી જગત વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ. શરીર તો નાશવંત છે. જ્યારે આત્મા કોઈને મારતો નથી કે નથી કોઈથી મરાતો. તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. તે સર્વેમાં રહેલા સ્થિર, અચળ અને સનાતન છે, અવિનાશી છે. જગતમાં જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે. આમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે.
જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ અને પાપનો ભાગીદાર થઈશ. તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે તું યુદ્ધ કરવા તત્પર થા. તારો અધિકાર કર્મમાં છે, ફળ ઉપર નથી. જ્યારે મનુષ્ય સર્વે કામનાઓને ત્યાગી દે છે ને આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. જેણે મનને સ્વાધીન કર્યું છે તેવો મનુષ્ય રાગ દ્વેષ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. જે જ્ઞાન દશા સર્વે પ્રાણીની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે. જ્યારે ભોગેચ્છામાં પ્રાણી જાગે છે ત્યારે સંયમી તેમાં નિંદ્રા લે છે. જે મનુષ્ય સર્વે કામનાઓને ત્યજી નિસ્પૃહ મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચરે છે તે જ મનુષ્ય શાંતિને પામે છે. તો આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાજીના 2જા અધ્યાયનો સારાંશ. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય.